સ્વાગત છે તમારું ધ ક્રિકેટ ડાયરી 24માં. તો હિન્દીમાં તો તમે ઘણા ફેન્ટેસી ચેનલ યુટ્યુબમાં જોયા હશે. તો આપણે એક નવી શરૂઆત કરીને ગુજરાતીઓ માટે ખાસ ફેન્ટેસી ક્રિકેટ ગુજરાતીમાં તો બહુ જ ઓછા તમે ચેનલ જોયા હશે. આજથી આપણે અત્યારથી કરીને IPL પૂરું થાય ત્યાં સુધી કન્ટિન્યુ વિડીયા અપલોડ કરવાનું ચાલુ કરવાના છીએ. તમારા ગ્રુપમાં જેટલા મિત્રો ક્રિકેટના શોખીન હોય, ફેન્ટેસી રમતા હોય, તેને આ ચેનલની લિંક મોકલવા નમ્ર વિનંતી, જેથી કરીને એમને પણ હેલ્પ મળી શકે. તો આપણે જાજુ સમય ના લેતા આપણે આજે વાત કરીએ. તો કાલે આપણે મેચ રમાવાનું છે ઓસ્ટ્રેલિયા અને સ્કોટલેન્ડ વચ્ચે, જે એડિનબર્ગમાં રમાશે. તો જઈશું ઓસ્ટ્રેલિયાના પ્લેઇંગ 11 તરફ. ઓસ્ટ્રેલિયાના પ્લેઇંગ 11ની વાત કરીએ તો ઓપનિંગમાં ટ્રાવિસ હેડ અને જેક ફ્રેશર MC ગર્ક છે. 1 ડાઉન મિચેલ માર્શ, 2 ડાઉન જોશ ઇંગ્લિશ, 3 ડાઉન માર્કસ સ્ટોઇનિસ, 4 ડાઉન કેમરન ગ્રીન, 5 ડાઉન ટીમ ડેવિડ, 6 ડાઉન નેથન એલિસ, 7 ડાઉન ઝેવિયર બાર્ટલેટ, 8 ડાઉન સ્કોટલેન્ડના પ્લેઇંગ 11. ઇન્જરી ન્યૂઝની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયામાં સ્પેન્સર જોન્સન ઇન્જર્ડ છે અને જોશ હેઝલવુડ પણ ઇન્જર્ડ છે. સ્કોટલેન્ડ પ્લેઇંગ 11ની વાત કરીએ તો જોર્જ મન્સી, ચાર્લી ટિયર, બ્રેન્ડન મેકમ્યુલેન, રિચી બેરિંગ્ટન, મેથ્યુ ક્રોસ, માઇકલ લિસ્ક, ક્રિસ ગ્રીવ, માર્ક વોટ, જેક જાર્વિસ, સુફિયાન શરીફ, ક્રિસ સોલ. આમાં 1-2 ચેન્જ ઓપનિંગમાં એન્ડ બોલિંગમાં 2 ચેન્જ થઈ શકે છે. તો તમે આગળ વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા વર્સિસ સ્કોટલેન્ડ ફર્સ્ટ T20 આ ટોટલ મેચ 26 રમાણા છે. એડિનબર્ગની વાત કરીએ તો પહેલાં બેટિંગ કરીને જીતેલી મેચો 16, પહેલાં બોલિંગ કરીને જીતેલી મેચો 10. તો તમે ક્લિયર જોઈ શકો છો, પહેલાં બેટિંગ કરીને 16 વખત ટીમ જીતી છે અને પહેલાં બોલિંગ કરીને 10 વખત. સરેરાશ પહેલી ઇનિંગ સ્કોર જોઈએ તો 166 એવરેજ સ્કોર છે. સરેરાશ સેકન્ડ ઇનિંગ એવરેજ સ્કોર જોઈએ તો 132. તો તમે જોઈ શકો છો કે ચેઝ કરવું અઘરું છે. ચેઝ થતા નથી, 132 જ રન છે. તો તમે જોઈ શકો છો ઉચ્ચતમ સ્કોર 254 ન્યૂઝીલેન્ડે બનાવ્યો છે. નીચું સ્કોર 82 રન સ્કોટલેન્ડે જ બનાવ્યો છે તેના હોમ ગ્રાઉન્ડ ઉપર. ઉચ્ચતમ સ્કોર ચેઝ કરવામાં 180 ચેઝ કરવામાં આવ્યો છે. નીચું સ્કોર ડિફેન્ડ 126, 8 વિકેટ ડિફેન્ડ કરવામાં આવ્યો છે. તો મિત્રો હવે આપણે કરશું ઓસ્ટ્રેલિયાનું પ્લેયર વાઇઝ એનાલિસિસ. તો ટ્રાવિસ હેડની વાત કરીએ તો મિત્રો 32 ઇનિંગમાં 911 રન, 32નો એવરેજ, 150ની સ્ટ્રાઇક રેટ અને 350 મારેલી છે T20 ઇન્ટરનેશનલમાં. રિસેન્ટ ફોર્મની વાત કરીએ તો આપણે રિસેન્ટ ફોર્મ તો ગજબનું છે ટ્રાવિસ હેડનું. મેજર લીગ ક્રિકેટ રમીને આવ્યા છે. તો તમે જોઈ શકો છો એક જ 6 બોલમાં 9 રનની ઇનિંગ છે. બાકી 44 બોલમાં 77, 36 બોલમાં 56, 22 બોલમાં 53, 33 બોલમાં 54. ગજબનો રિસેન્ટ ફોર્મ છે. રિસેન્ટ ફોર્મ જોઈને જ તમે ટીમ બનાવશો તો તમે ફાયદામાં રહેશો. જેક ફ્રેશર મેકગકની વાત કરીએ મિત્રો તો T20 ઇન્ટરનેશનલ રમ્યા નથી. અને રિસેન્ટ ફોર્મની વાત કરીએ તો મેજર લીગ ક્રિકેટમાં તો બહુ જ ખરાબ ફોર્મમાં હતા. તમે જોઈ શકો છો 6 બોલમાં 3 રન, 14 બોલમાં 18, 11માં 11, 9માં 18, 10માં 11. તો એવું કંઈ ખાસ ફોર્મ નથી. તમે સામા બોલર જુઓ તો ક્રિસ સોલ અને સુફિયાન શરીફ એને ઇઝીલી આઉટ કરી શકે છે. તો તમે ગ્રેન્ડ લીગમાં રિસ્ક લઈ શકો છો. મિચેલ માર્શની વાત કરીએ મિત્રો તો 59 ઇનિંગમાં 1557 રન, 32નો એવરેજ, 133નો સ્ટ્રાઇક રેટ, 950. રિસેન્ટ ફોર્મની વાત કરીએ મિત્રો તો 28 બોલમાં 37 રન, 9 બોલમાં 12 રન, 6 બોલમાં 1 રન, 9 બોલમાં 8 રન, 9 બોલમાં 18 રન. તો એવું ખાસ ફોર્મ નથી, પણ મિચેલ માર્શ છે મિત્રો, કારણ કે એ ગમે ત્યારે ફોર્મમાં આવી શકે છે, સારા પ્લેયર છે.
તો તમે સ્મોલ લીગમાં તો એને મૂકતા નહીં, ગ્રેન્ડ લીગમાં ડ્રોપ કરવાનો રિસ્ક લઈ શકો છો. જો સિંગ્લિશની વાત કરીએ મિત્રો, 21 ઇનિંગમાં 470 રન, 26ની એવરેજ, 152નો સ્ટ્રાઇક રેટ, 1 સેન્ચુરી. તમે જોઈ શકો છો ડાયરેક્ટ સેન્ચુરી છે. આ સેન્ચુરી કોની વિરુદ્ધ છે તમને તો યાદ જ હશે. રિસેન્ટ ફોર્મની વાત કરીએ તો એ પણ મેજર લીગ ક્રિકેટ રમીને આવ્યા છે. તો 17 બોલમાં 24, 17 બોલમાં 45, 7 બોલમાં 8, 25 બોલમાં 37, 11 બોલમાં 18. તો એક જ ઇનિંગ આ ખરાબ કહી શકાય, બાકી બધી એવરેજ ઇનિંગ છે. તો એક સારા એવા પિક રહી શકે છે, કારણ કે મેથ્યુ વેડની જગ્યાએ આ પ્લેયરને ચાન્સ મળ્યો છે. તો આ પ્લેયર આ ચાન્સને 2 હાથોથી કબૂલ કરશે અને મને લાગે છે સારું પરફોર્મન્સ દઈ શકે છે આ મેચમાં. માર્કસ સ્ટોઇનિસની વાત કરીએ મિત્રો તો 54 ઇનિંગ, 1109 રન, 30નો એવરેજ, 147ની સ્ટ્રાઇક રેટ, 450 મારેલી છે. રિસેન્ટ ફોર્મની વાત કરીએ તો 29 બોલમાં 36 રન, બેટિંગ નથી આવી અહીંયા. 23 બોલમાં 39, 4 બોલમાં 1, અહીંયા બેટિંગ નથી આવી. તો આપણે માર્કસ સ્ટોઇનિસનો બોલિંગ સ્ટેટ્સ પણ જોઈ લઈએ. બોલિંગ સ્ટેટ્સની વાત કરીએ તો જોઈ શકો છો મિત્રો તમે, 41 ઇનિંગમાં 39 વિકેટ છે, 24નો એવરેજ કંઈ ખાસ નથી, 16ની સ્ટ્રાઇક રેટ, 8.68ની ઇકોનોમી. કેમરન ગ્રીનની વાત કરીએ તો મિત્રો 8 ઇનિંગમાં 139 રન, 17ની એવરેજ, 173નો સ્ટ્રાઇક રેટ, 250 છે. રિસેન્ટ ફોર્મની વાત કરીએ તો મિત્રો 21 બોલમાં 27, 17 બોલમાં 38, 24 બોલમાં 32, 27 બોલમાં 46, 2 બોલમાં 1 રન. સારો ફોર્મ છે બેટિંગ. શોન એબટની વાત કરીએ મિત્રો, 15 ઇનિંગમાં 15 વિકેટ, 26ની એવરેજ, 17ની સ્ટ્રાઇક રેટ, 9ની ઇકોનોમી. રિસેન્ટ ફોર્મની વાત કરીએ તો 0 for 16 રન, 4 વિકેટ 16 રન, 0 વિકેટ 36 રન, 1 વિકેટ 7 રન, 1 વિકેટ 32 રન. નેથન એલિસની વાત કરીએ મિત્રો તો 17 ઇનિંગમાં 28 વિકેટ, 17ની એવરેજ, 13ની સ્ટ્રાઇક રેટ, 7.77ની ઇકોનોમી, એકવાર 4 વિકેટ હોલ લીધેલો છે. ફોર્મની વાત કરીએ તો 0 વિકેટ 27 રન, 3 વિકેટ 16 રન, 1 વિકેટ 47 રન, 0 વિકેટ 35 રન, 0 વિકેટ 22 રન. 100 રમીને આવ્યા છે, 20 બોલ નાખતા હતા. 10 બોલ તો કન્ટિન્યુ ડેથ ઓવરમાં પણ નાખેલી છે. તો ડેથ ઓવર સ્પેશિયલિસ્ટ છે, ધ્યાન રાખજો. ઝેવિયર બાર્ટલેટની વાત કરીએ મિત્રો તો 1 ઇનિંગમાં 2 વિકેટ, 18ની એવરેજ, 12ની સ્ટ્રાઇક રેટ, 9.25ની ઇકોનોમી. રિસેન્ટ ફોર્મની વાત કરીએ મિત્રો તો 2 વિકેટ 27 રન, 1 વિકેટ 31 રન, 2 વિકેટ 25 રન, 4 વિકેટ 24 રન, 52 રન. બેટિંગથી પણ કામ આવે છે. 39 બોલમાં 52 રન, 0 વિકેટ 26 રન, બેટિંગમાં 37 બોલમાં 44 રન. તમે જોઈ શકો છો બેટિંગ બેકઅપ પણ છે આ પ્લેયર સાથે. એડમ ઝેમ્પાની વાત કરીએ મિત્રો તો 86 ઇનિંગમાં 105 વિકેટ છે, 21નો એવરેજ, 17ની સ્ટ્રાઇક રેટ, 7.22ની T20માં ઇકોનોમી બહુ બેસ્ટ કહેવાય. 4 વિકેટ હોલ 2 વાર લીધો છે. રિસેન્ટ ફોર્મની વાત કરીએ મિત્રો તો 100 રમીને આવ્યા છે, 2 વિકેટ 30 રન, 1 વિકેટ 32 રન, 4 વિકેટ 17 રન, 0 વિકેટ 32, 2 વિકેટ 26 રન. બહુ જ સારું ફોર્મ. રાયલી મેરેદિથની વાત કરીએ મિત્રો તો 5 ઇનિંગમાં 8 વિકેટ છે, 23ની એવરેજ, 14ની સ્ટ્રાઇક રેટ, 9.98ની એક્સપેન્સિવ ઇકોનોમી છે. તો આપણે રિસેન્ટ ફોર્મ જોઈએ તો 0 વિકેટ 29 રન, 1 વિકેટ 47 રન, 1 વિકેટ 28 રન, 4 વિકેટ 27 રન, 1 વિકેટ 73 રન. જોઈ શકો છો મિત્રો તમે રિસેન્ટ ફોર્મ રાયલી મેરેદિથની. ટીમ ડેવિડની વાત કરીએ મિત્રો તો 41 ઇનિંગ, 1123 રન, 36ની એવરેજ, 162નો સ્ટ્રાઇક રેટ.
રિસેન્ટ ફોર્મની વાત કરીએ તો 10 બોલમાં 6 રન, 12 બોલમાં 9 રન, 15 બોલમાં 12 રન, 11 બોલમાં 15, 4 બોલમાં 2. બહુ જ ખરાબ ફોર્મમાં છે. 145 બોલમાં 108 રન, 16 બોલમાં 11, 22 બોલમાં 31, 18 બોલમાં 37, 25 બોલમાં 35. તો તમે જોઈ શકો છો બોલિંગ પણ કરે છે. લેફ્ટ આર્મ ઓર્થોડોક્સ છે. બોલિંગમાં પણ કામ આવી શકે છે એન્ડ T20માં સ્કોરિંગ પણ સારી છે, જોઈ શકો છો તમે. જો રમે તો ગ્રેન લીગમાં ટ્રાય કરી લેજો. હવે મિત્રો આપણે કરશું સ્કોટલેન્ડનું પ્લેયર વાઇઝ એનાલિસિસ. તો 69 ઇનિંગ્સ છે, 2006 રન છે, 31નો એવરેજ છે, 143ની હેલ્ધી સ્ટ્રાઇક રેટ છે, 11 50 મારેલ છે, 2 શતક પણ છે. 50, 7 બોલમાં 2, અહીંયા રહીમાં નથી, 10 બોલમાં 18, 3 બોલમાં 2. માઇકલ જોન્સની વાત કરીએ મિત્રો તો 10 ઇનિંગમાં 223 રન, 24ની એવરેજ, 138નો સ્ટ્રાઇક રેટ, 150 છે. રિસેન્ટ બોલમાં 0, 26 બોલમાં 9, 26 બોલમાં 10, 15 બોલમાં 12, 34 બોલમાં 25. બ્રેન્ડન મેકમુલેનની વાત કરીએ મિત્રો તો 12 ઇનિંગમાં 363 રન, 36ની હેલ્ધી એવરેજ, 152નો સ્ટ્રાઇક રેટ, 450 છે. તો મિત્રો અત્યારે ડ્રીમ ઇલેવનમાં કોઈનું ધ્યાન આ પ્લેયર ઉપર નથી, પણ તમે એની રિસેન્ટ ફોર્મ પણ ચેક કરી લ્યો. રિસેન્ટ ફોર્મમાં તમે જુઓ તો 8 બોલમાં 18, 5 બોલમાં 11, 7 બોલમાં 12. આ રિસેન્ટ ફોર્મ T10ની છે, યાદ રાખજો મિત્રો. આ T20 નથી. T20માં આ પ્લેયર તમને સારામાં સારા પોઈન્ટ આપી શકે છે. 3 મેચની શૃંખલા છે. આ મેચમાં એને કોઈ નહીં ઓળખે. આવતા મેચમાં આનું સિલેક્શન વધી જવાનું છે. હવે મિત્રો આપણે વાત કરીશું રિચી બેરિંગ્ટન, સ્કોટલેન્ડના કેપ્ટનની વાત કરીએ તો 85 ઇનિંગ, 2194 રન છે, 32.26ની સારી એવી એવરેજ કહી શકાય, 132નો સ્ટ્રાઇક રેટ બહુ ખાસ નથી, પણ આપણે સ્ટ્રાઇક રેટ ઉપર ફોકસ નથી કરવાનો, આપણે ફેન્ટેસી પોઈન્ટ ઉપર ફોકસ કરવાનો છે. 50 10 વાર મારેલી છે, 1 વાર શતક મારેલો છે. રિસેન્ટ ફોર્મની વાત કરીએ તો મિત્રો 81 બોલમાં 89 રન, 25 બોલમાં 38, 44 બોલમાં 52, 19 બોલમાં 17. મેથ્યુ ક્રોસની વાત કરીએ મિત્રો તો 62 ઇનિંગમાં 1216 રન, 23ની એવરેજ, 116નો સ્ટ્રાઇક રેટ, 550. માર્ક વોટની વાત કરીએ મિત્રો તો 29 ઇનિંગમાં 205 રન છે, 11નો એવરેજ, 116. રિસેન્ટ ફોર્મ જોઈએ તો 1 વિકેટ 25 રન, 2 વિકેટ 34 રન, 2 વિકેટ 8 રન, 2 વિકેટ 34 રન. તો મિત્રો સ્કોટલેન્ડ ટીમ તરફથી લાસ્ટ પ્લેયરની વાત કરી લઈએ. બીજા કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. આપણે પછી ટીમ કરશું ત્યારે બધા પ્લેયરને બારી જોઈ લેશું. તો હવે આપણે માઇકલ લિસ્કની વાત કરીએ તો 51 ઇનિંગમાં 699 રન, 15ની એવરેજ, 131ની સ્ટ્રાઇક રેટ. ફોર્મ જોઈએ તો 2 વિકેટ 27 રન, 0 વિકેટ 17 રન, 25 રન 14 બોલમાં, 0 વિકેટ 16 રન, 2 વિકેટ 18 રન, 2 વિકેટ 13 રન. બેટિંગમાં 4 બોલમાં 9, 5 બોલમાં 6. અત્યારે આપણે સ્મોલ લીગની ટીમ કરવા જઈ રહ્યા છીએ. ભેગો હું ગ્રેન્ડ લીગના પ્લેયરનું સજેશન પણ આપતો જઈશ, તો તમે રેડી રહેજો, એક પણ સેકન્ડ મિસ ના કરતા. તો આપણે જોર્જ મન્સીની વાત કરીએ તો ગ્રેન્ડ લીગમાં તમે એને કાઢી શકો છો, કારણ કે આ પ્લેયર અટેકિંગ ગેમ રમે છે, એમાં એનો વિકેટ આપી શકે છે. તો સ્મોલ લીગમાં તો આપણે અત્યારે એને રાખીને જ ચાલશું. અને જોશ ઇંગ્લિશની વાત કરીએ તો જોશ ઇંગ્લિશ પણ આપણી સ્મોલ લીગ ટીમમાં રહેશે. વિકેટ કીપિંગ બેકઅપ પ્લસ 20-25 રન. પહેલી બેટિંગ હશે ઓસ્ટ્રેલિયાની, તો આપણને કામ આવી જશે. બેટિંગ સેક્શનમાં જઈએ તો આપણે મિચેલ માર્શ છે, ટ્રાવિસ હેડ, બેરિંગ્ટન
જેફરસન મેકગર્ક, ટીમ ડેવિડ, એમ જોન્સ, મેકમુલેન, ઓ હેરિસ, કૂપર કલોની. તો સ્મોલ લીગમાં વાત કરીએ તો મિચેલ માર્શ, ટ્રાવિસ હેડ અને થ્રેસર એમસીગર 3-3 મારી ટીમમાં રહેશે. અને સ્કોટલેન્ડ તરફથી હું એમ જોન્સ નહીં લઉં, આર બેરિંગ્ટન પણ નહીં લઉં, હું બ્રેડન મેકમુલેન લઈશ, કારણ કે એનું રિસેન્ટ ફોર્મ સારો છે. મને ટેકનિકલી સાઉન્ડ બેટ્સમેન લાગે છે. હવે આપણે આવતા રહીએ ઓલરાઉન્ડર સેક્શનમાં. ઓલરાઉન્ડરમાં વાત કરીએ તો માર્કસ સ્ટોઇનિસ, ક્રિસ ગ્રીન, માઇકલ લિસ્ક, એરન હાર્ડી, ક્રિસ ગ્રીવ્સ, જે જાર્વિસ. તો તમને વાત કરું તો એરન હાર્ડી, ક્રિસ ગ્રીન, સ્ટોઇનિસમાંથી કોઈ બે રમશે. તો આપણે માની લઈએ સ્ટોઇનિસ એન્ડ ગ્રીન બે રમશે, તો બે મારી ટીમમાં આવી ગયા. માઇકલ લિસ્કની વાત કરીએ તો બેટિંગ પ્લસ બોલિંગ. હવે 2 પ્લેયરની જગ્યા છે, એમાં તમે એક કામ કરી શકો છો, 2 ઓસ્ટ્રેલિયાના પ્લેયર લઈ શકો છો, અથવા એક બોલર માર્ક વોટ પણ લઈ શકો છો. એડમ જેમ્પાના ફોર્મને જોઈને હું એને પિક કરું છું, અને નેથન એલિસ પણ મારી ટીમમાં રહેશે. આ છે મારી ટીમ. આ ટીમ ફાઇનલ નથી, ઓલમોસ્ટ ફાઇનલ છે, પણ ટોસ પછી 1-2 ચેન્જ હું કરી શકું છું. જોઈ લેજો મિત્રો, આ ટીમ મારી અત્યારની બને છે. કેપ્ટન વાઇસ કેપ્ટનની વાત કરીએ તો સ્મોલ લીગ માટે માર્કસ સ્ટોઇનિસ બેસ્ટ કેપ્ટન છે. વાઇસ કેપ્ટન હેડ પણ કરી શકો છો. ઘણા લોકો કેપ્ટન હેડ પણ કરી શકે છે. તો આજ માટે આટલું જ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.